મોટા મોટા સિંચાઈ તળાવ આગળ ઊભા છે। આ સિંચાઈ તળાવ ફક્ત ને ફક્ત વરસાદ આધારિત છે। વરસાદ પડે તો આ તળાવ ભરાય છે, વરસાદ જતો રહે એટલે આ તળાવ ખાલી થઈ જાય છે। તો અમારે સરકારશ્રીને એક માગણી છે કે આ તળાવને અમને ભરી આપો, તો અમે એક જ ક્રોપ લઈએ છીએ વરસાદ આધારિત, તો બીજો અમે ક્રોપ લઈ શકીએ। કુવા બોરમાં પાણી હોય તો ખેતર પાણી પાવા જાય કે ગામમાં જે અમારે પાણી પીવાનું જે વોટર બોક્સનું આવે છે એમાં પણ પીવાનું, માણસને પીવાની પણ તકલીફ છે, તો પછી પશુનો તો એમાં વાત જ ના આવે। એવું ઘણી બધી સમસ્યાઓ છે। સમસ્યાઓ જો કહેવા જઈએ ને તો ખરેખર સાચું લાગે જ ના એવું છે। બહુ અઘરું છે। પાણી ઓછું એટલે ઘાસચારો ઓછો, એટલે ઘણા ખેડૂતો 90% ખેડૂતો પશુ આધાર છે, દૂધ ભરીને એ લોકોને અમારું ગુજરાન ચલાવતા હોય, તો આ બાજુ પાણી ના હોય, ઘાસચારો ના હોય, તો બસ ગરીબી દેખાઈ આવે। અને જો પાણીની સમસ્યા જો હલ થઈ જાય તો સારામાં સારું સરકારશ્રીને એ અમારી લાગણી છે। મારું તળાવ વરસાદ આધારિત છે, લાંબા સમય સુધી પાણી રહેતું નથી, અને બાજુમાં જ 1-2 કિલોમીટરની અંતર મુખ્ય કેનાલ આવેલી છે નર્મદા। તો જો 400 કિલોમીટર સુધી પાણી જઈ શકતું હોય તો પછી અહીંયા 2 કિલોમીટરના અંતરમાં કેમ નહીં? સરકારને મારી નમ્ર અપીલ છે કે આ મુદ્દો ધ્યાનમાં રાખે અને ગમે તે પાણી ભરવાનો કંઈક પ્રોસેસ કરે। મારી સાથે 50-60 બકરા આવેલા છે સાહેબ। પાણીની તકલીફથી બકરા મારા ભૂખે મરે છે, તરસે મરે છે। સિંચાઈ તળાવ છે, ફિર આપણે ઉદયપુર જિલ્લાની મોટો તળાવ છે, આજે પાણી છે નહીં કે ઓરી પછી પાણી મળતું નથી પશુ પાણીને કે માણસને પીવા માટે અમે બહારથી ટેન્કરથી પાણી પશુને પૂરું પાડીએ છીએ, માણસોને પણ પૂરું પાડીએ છીએ। અમારે મોટી તકલીફ છે। સરકાર સહી અમારી બાજુમાં 2 કિલોમીટર નહેર આવેલી છે, એ પાણી અમને મળવું જોઈએ જરૂરી, કારણ કે પશુ માણસ એટલું પાણી માટે તરફે છે, એટલી મહેરબાની કરજો સાહેબ।